આપણે પૂછ્યા ત્રીજો મુદ્દો થશે વૃક્ષ આપણા મિત્ર સાથે કહેવાય છે. વૃક્ષ તો આપણને બહુ બધું આપે, છાંયડો આપે આપણને, બધું લાકડો આપે ફર્નિચર માટે. પછી વૃક્ષ હવાને શુદ્ધ રાખે, વૃક્ષ લાવે. અને પછી આ ગંદા મકાનો હોય ને, વરસાદ આવે એટલે એ મકાન ચોખ્ખા થઈ જાય. એટલે આપણે ખાલી 2-3 જ વાક્ય લખવાના છે. એમાં પહેલું છે વૃક્ષ ખોરાક પૂરો પાડે છે. તો વૃક્ષ ખોરાક પૂરું પાડે છે, કેમ કે વૃક્ષ આપણને ફળ ફ્રૂટ કેવું આપે છે. ફળ ફ્રૂટ આપે એટલે એને કહેવાય વૃક્ષ આપણને ખોરાક પૂરું પાડે છે. હવે આપણે બીજું વૃક્ષ ફર્નિચર માટે લાકડા આપે છે. તો વૃક્ષ આપણને ફર્નિચર માટે લાકડા આપે. આપણને ફર્નિચર બનાવવું હોય તો એ પ્લાસ્ટિકથી ન બને, લોખંડથી ન બને, સીધા લાકડાથી જ મળે. વૃક્ષ ન હોય તો માણસ ન હોય. વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ આપે છે, તો આપણે જીવીએ છીએ. નકર આ દુનિયામાં અત્યારમાં આપણે હોત નહીં. વૃક્ષ ન હોય એટલે માણસ ન હોય. હવે આપણે ત્રીજું કહેવામાં વૃક્ષ હવાને શુદ્ધ રાખે છે. વૃક્ષ હવાને શુદ્ધ જ રાખે. હવા સારું આવે. વાવાઝોડું આવે તો પાંદડા ને બધું ધૂળ ભૂળ બધું આવે ને, એટલે એમાં એમ કહેવામાં વૃક્ષ હવાને શુદ્ધ રાખે છે. હવે આપણે લખીએ ચોથું ચોથામાં એવું કહેવામાં વૃક્ષ વરસાદ લાવે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. ધોવાણ અટકાવે છે એ તમને નહીં ખબર. મેં હમણાં કીધું કે હમણાં વરસાદ આવશે તો ગટર તો બંધ થઈ જાય. બહુ વરસાદ આવે તો ગટર બંધ થઈ જાય, તો ત્યાં પાણી રહે. પછી એમાં આપણી ગાડી હાંકવું, પછી આપણે હાલશું તો પછી ગાડી ચોખ્ખી થઈ ગઈ ને, એટલે એમાં એવું કહેવામાં આવ્યું કે જમીનનું ધોવાણ અટકાવે છે. નંબર